સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે। આજથી ભાજપ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શહેરના દરેક વોર્ડ અને બૂથ લેવલે કાર્યકરોને મેદાનમાં ઉતારી ઘર ઘર સુધી પહોંચાડવાનો પ્રયાસ શરૂ કર્યો છે। મતદારો સાથે સીધો સંપર્ક સાધી પ્રચારને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે। સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે। શહેરમાં આજથી ભાજપ દ્વારા ડોર ટુ ડોર જનસંપર્ક અભિયાનનો શ્રી ગણેશ કરવામાં આવ્યો છે। મતદારો સુધી સીધો સંપર્ક સાધી સરકારની યોજનાઓ અને પાર્ટીના કાર્યનો પ્રચાર કરવાનો હેતુ રાખી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। ભાજપ દ્વારા આ વખતે પ્રચાર માટે માઇક્રો પ્લાનિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે। માત્ર મોટા નેતાઓ સુધી મર્યાદિત રહેવા બદલે બૂથ લેવલના કાર્યકરોને પણ સક્રિય બનાવી સમગ્ર સંગઠનને મેદાનમાં ઉતારવામાં આવ્યું છે। સુરતના દરેક વોર્ડ અને દરેક બૂથ પર કાર્યકરોના ગ્રુપ તૈયાર કરવામાં આવ્યા છે, જે ઘરે ઘરે જઈને મતદારો સાથે સીધો સંપર્ક કરી રહ્યા છે। આ અભિયાન અંતર્ગત કાર્યકરો દ્વારા ઘર આંગણે જઈ પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। પત્રિકાઓ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ, વિકાસ કાર્યો અને પાર્ટીની નીતિઓ અંગે માહિતી આપવામાં આવી રહી છે। સાથે સાથે મતદારોની સમસ્યાઓ અને સૂચનો પણ સાંભળવામાં આવી રહ્યા છે। ભાજપના આ અભિયાનથી શહેરમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે। સંગઠનના દરેક સ્તરે સક્રિયતા વધારવામાં આવી રહી છે, જેના કારણે પ્રચારને વધુ વ્યાપક બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા આ પ્રકારનું સઘન જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જે પાર્ટીના ચૂંટણી પ્રચારમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે।